રહ્યા છે TV9ના અહેવાલ બાદ મહુવાનું તંત્ર જાગ્યું। આજે રજાના દિવસે પણ ઈ-કેવાયસીની કામગીરી હાથ ધરાઈ। તાલુકાની શાળાઓમાં સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ઈ-કેવાયસીની કામગીરી। જાહેર રજામાં ઈ-કેવાયસીની કામગીરી કરતા અરજદારોની લાંબી લાઈનો જોવા મળી હતી। મહત્વપૂર્ણ છે કે 2 દિવસ પહેલા જ TV9ની ઈ-કેવાયસીની કામગીરીને કારણે અરજદારોની થતી હાલાકીને લઈને અહેવાલ રજૂ કર્યો હતો। લાઈનમાં ઉભેલા અરજદારોની વ્યથા તંત્ર સુધી પહોંચાડી હતી। અહેવાલનો પડઘો પડ્યો છે અને આજે રવિવારની જાહેર રજા હોવા છતાં ઈ-કેવાયસીની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી અરજદારોએ પણ TV9નો આભાર માન્યો। જેના આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ અપડેટ થયેલા છે એ લોકોનો આજે ઈ-કેવાયસી નો કેમ્પ સવારે 9 કલાકથી સાંજે 5 કલાક સુધી મહુવા મામલતદાર ઓફિસ અને તેના સ્ટાફ સાથે કરવામાં આવેલ છે। TV9ના અહેવાલ દ્વારા આ જે પડદો પડ્યો છે TV9ને જે જુગે છુપાડી છે તે આજ રજાના દિવસે પણ મહુવા મામલતદાર કચેરી દ્વારા અહેવાલનો ઉલ્લેખ કરવામાં આવેલ છે અને ઈ-કેવાયસીની